श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री प्रकट पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। स्वामीनारायण हरे। जय स्वामीनारायण। हाँ बोलो जय स्वामीनारायण। स्वामीनारायण हरे। પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે ચાલે છે. નિષ્કુળાનંદ સ્વામી રચયિતા છે અને સરસ મજાનો પુરુષોત્તમનો મહિમા અહીંયા લખાયો છે. रस रूप गुणाकर देव रे महामुक्त करे जेनी सेव रे सर्व सुखमय मूर्ति ने जानी रे महामुक्त धारे उरयाणी रे. ભગવાન કેવા છે? અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ સૌંદર્ય કેવું છે, ઐશ્વર્ય કેવા છે ભગવાનના, એના માટે અહીંયા વર્ણન કરતા સ્વામી કહે છે કે ભગવાન છે ને રસ અને રૂપ અને ગુણની ખાણ છે. રસની ખાણ ભગવાન છે, રૂપની ખાણ ભગવાન છે અને ગુણની ખાણ એ ભગવાન છે. ખાણ એટલે નાની નહીં હો, કોઈ દી ખૂટે જ નહીં. અંદરથી અગણિત રત્નો નીકળતા હોય એવી ખાણ, અખૂટ પાણી નીકળતું હોય એવી ખાણ, અખૂટ સોનું નીકળતું હોય એવી ખાણ. જ્યાં કોઈ દિવસ ખાણ ખૂટવાની જ ન હોય ને એવી અખૂટ ખાણ છે ભગવાન. રસના, રૂપના અને ગુણના ખજાનો છે, ખજાનો, દરિયો. અને પાછા મહામુક્તો જેમની સેવા કરે છે. મુક્ત જ નહીં, મહામુક્તો. બહુ શરૂઆતથી જે મુક્તો બન્યા હશે એને કદાચ મહામુક્તો કહેતા હશે મહારાજ. બાકી તો અનાદિ મુક્ત હોય એને પણ મહામુક્ત કહેવાય. અને જે શ્રીજી મહારાજની સાથે સદાયના છે એને મહામુક્ત કહેવાય. બીજાને મુક્ત કહેવાય. આપણે અક્ષરધામમાં જઈએ એટલે અક્ષરધામના મુક્ત થઈએ, પણ મહામુક્ત થવા માટે મહેનત પડે હો. અમુક ડિગ્રી બધા ન લઈ શકે. વકીલ થવું હેલું પણ જજ થવું અઘરું. કેશિયર થવું હેલું પણ સીએ થવું અઘરું. કમ્પાઉન્ડર થવું હેલું પણ ડોક્ટર થવું અઘરું. હારે હારે રહીને કમ્પાઉન્ડર તો થઈ જવાય. અને કમ્પાઉન્ડર પાછા ધીરે ધીરે ડોક્ટર જેવા થઈ ગયા હોય. ડૉક્ટર સાહેબ હાજર ન હોય ને તો એ દવાઈઓ લખી દે, કારણ કે એને ખબર પડી ગઈ હોય કે સાહેબ આવી તકલીફ હોય ત્યારે આ દવા લખી દે છે, એટલે એ સમજી જાય.
પછી કોક વાર ઊંટ વૈદું થઈ જાય. હો, ખબર છે ને ઊંટ વૈદું એટલે શું? એ તો શું બચું ભા? એ નહીં, લાંબી ડોક નહીં. ડોક્ટર ને ડોક્ટરનો પટાવાળો 2 જણા, કમ્પાઉન્ડર 2 જણા દરરોજ બધાયના ઘરે મુલાકાતે જાય. જ્યાં જ્યાં ફોન આવે કે અમારે ત્યાં બાપા બીમાર છે તમે આવો, ડોશીમાં બીમાર છે તમે આવો, તો અહીંયા જાય ને બધું આમ જોવે. પછી હતા વૈદ, ડૉક્ટર તો હતા નહીં, પણ વૈદ અનુભવી હતા. એટલે કોઈને કંઈ તકલીફ હોય, કંઈ પણ ઢોરની કે માણાની ગમે એની તકલીફ હોય ને તો એ દૂર કરી દેતા. એમાં એકવાર કોકના ઘેરે ગયા તો કે અમારે માણા તો કોઈ બીમાર નથી, પણ આ ઊંટ સાલું કંઈ ખાતું નથી, પીતું નથી ને ગાય આમ રાયડો પાડે છે, આમ તરફડિયા મારે છે, ઊંટને કંઈક થઈ ગયું છે. તે ડૉક્ટરે આમ ઊંટ સામે જોયું અને ગળામાં એક તરબૂચ ભરાઈ ગયેલું, આખું ગળી ગયેલું ને તે ગળામાં હલવાઈ રહેલું, નો હેઠું ઉતરે નો બહાર નીકળે, ઊંટિયું તરફડિયા મારે. એટલે ડૉક્ટર સમજી ગયા કે આને કંઈક તરબૂચ બરબૂચ ખાધેલું છે ને અંદર ગળામાં હલવાઈ રહ્યું હે. એટલે ડૉક્ટર કે હમણાં તમારું ઊંટિયું હાજુ થઈ જાય. એ ઓલો કમ્પાઉન્ડર જોતો રહ્યો અને ડૉક્ટરે જઈ ઊંટ પાસે બરાબર આમ પહેલાં 1-2 વાર પગના આમ હરખો કરી અને પછી જે મારી પાટું તે ઓલું તરબૂચ ફૂટી ગયું, અંદર ફૂટ્યું ને એટલે અંદર ઉતરી ગયું, ઊંટિયું શાંતિ થઈ ગયો કે હાશ લો. પછી એકવાર ડૉક્ટર બહારગામ ગયા હતા અને એમાં કોકનો ફોન આવ્યો કે અમારે ડોશીમાં બીમાર છે ને આવો ને, એમને ગળામાં બહુ દુખે છે. તે ડોશીમાનું ગળું ફૂલી ગયેલું. એટલે આ કમ્પાઉન્ડર કે ડૉક્ટર સાહેબે પાટું મારીને પૂરું કર્યું, આપણે પાટું જ દોયનું ને તે ડોશીમાને પાટું દીધી તો હાવ જતા રહ્યા. તરબૂજ અંદર હલવાણું હોય તો ફૂટે ને. આને કહેવાય ઊંટ વૈદ. ઊંટિયા હાજા થઈ જાય પણ પછી ડોશીને હોતી પાટું એ ન ઠપકારાય, એને દવા જુદી હોય. એમ કોક પછી પટાવાળા ડૉક્ટર થઈ ગયા હોય ને તોય ઊંટ વૈદ થઈ જાય, બાકી જાજો ભાગ વાંધો ના આવે. ડૉક્ટરનું જોઈને મીડિયમ ડૉક્ટર તો થઈ જવાય, બધાય ન થઈ શકે. એમ અક્ષરધામના મહામુક્ત થવું હોય ને તો એની ડિગ્રી જુદી હોય છે. બાકી મુક્ત થવાય, અક્ષરધામમાં જવાય. પણ જે ભગવાનની આજુબાજુમાં સેવકો છે, જેમ કે પરથારો આપણે વાંચીએ તો એમાં નંદ, સુનંદ, વિશ્વક્ષેન વગેરે પાર્ષદો ભગવાનની સેવામાં છે. રાધા ને લક્ષ્મી જેના ચરણ ચાંપે છે, વેદો સ્તુતિ ઉચ્ચારે છે, કે એવા જે મહામુક્તો બીજા પણ છે. જેમ કે આપણે અક્ષરધામ કહીએ કે અક્ષરધામમાં અનાદિ મુક્તો જે રહ્યા છે એમને કહીએ તો એ બધા જે છે ને એ મહામુક્તો કહેવાય. અને એ મહામુક્તો ભગવાનની સાથે અખંડ રહ્યા છે. તો એવા જે મહામુક્તો છે ને એ પણ જે ભગવાનની સેવા કરે છે. બોલો, મહામુક્તો સેવા કરતા હોય એટલે ભગવાનની ડિગ્રી કેટલી મોટી છે એ વિચારો. નહીતર મહામુક્ત એટલે ભગવાન જ કહેવાય, એમ જરા કંઈ મોળા ન કહેવાય. એક દ્રષ્ટિએ જોઈએ ને તો એ ભગવાન જ કહેવાય. શું કામ? કે એમની ઐશ્વર્ય, શક્તિ, લાવણ્યતા ને બધું ભગવાનને સમાન જેવું હોય, પણ છતાંય ભગવાન ઈ ભગવાન, મુક્ત ઈ મુક્ત. રામાનુજ સંપ્રદાયનો પરંપરાનો સિદ્ધાંત એવો છે કે તમે અક્ષરધામના મુક્ત થઈ જાઓ ને તોય તમારે ભગવાન સાથે સ્વામી સેવકનો ભાવ રહે. તમે કોઈ દી સ્વામી ન થઈ શકો. સ્વામી તો સ્વામિનારાયણ એક જ રહે, બાકી એના સેવક થઈ શકો. સેવકમાં તમે ઊંચામાં ઊંચી ડિગ્રી સુધી પહોંચી શકો, પણ સ્વામી તો ભગવાન એક જ રહે. સ્વામી બીજું કોઈ ન થાય. એટલે આપણા ગમે એટલા કોઈના નામ હરિકૃષ્ણ રાખે, કોઈના નામ ઘનશ્યામ રાખે, પણ ઘનશ્યામ થઈ ન શકાય. એ નામ રાખી શકો તમે,
એમ અક્ષરધામના મુક્ત થઈ શકો, મહામુક્ત થઈ શકો, પણ ભગવાન ન થઈ શકાય. મહારાજ કે ભગવાનને ભજી ભજીને ભગવાનના સાધર્મ્યપણાને તો બહુ બધા માણસો પામી ગયા છે, પણ છતાં ભગવાનના જેવું તો કોઈ ન થઈ શકે. ભગવાન તો એક જ હોય, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. શાસ્ત્રોમાં એમ કહ્યું કે એક જ ભગવાન અદ્વિતીય છે, એમના જેવો કોઈ નથી, એમના સમાન કોઈ નથી, એમનાથી ઉપર કોઈ નથી. ભગવાનથી ઉપર કોઈ નથી એટલે ભગવાન કેવા છે? સર્વોપરી. ભગવાન સર્વોપરી છે. ભગવાનના સમાન કોઈ નથી એટલે ભગવાન અદ્વિતીય છે. એટલે ભગવાન એક જ છે. દ્વિતીય એટલે બીજો કોઈ ભગવાનને સમાન નથી. ભગવાનની હેઠેની ડિગ્રીમાં ઘણા બધા છે, પણ ભગવાનને સમાન કોઈ નથી. એટલે ભગવાન એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન કેવા છે? તો કે એક છે ને પાછા અદ્વિતીય છે, એમના સમાન બીજા નથી. આપણે આપણી સમાનતા આપણા કરતા બીજા ઘણાયમાં હોય ને. આપણા જેવા રૂપ, આપણા જેવા ગુણ, આપણા જેવા પૈસા, આપણા જેવી સંપત્તિ, આપણા જેવું બધું પરિવારનું કુટુંબ, એ બધું બધાયમાં હોય, પણ આપણા સમાન કોઈ નથી એમ કેમ કહી શકાય? આ પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે એ એમ કહી શકે કે મારા જેવો કોઈ નથી. ભાઈ શેરના માથે હવા શેર હોય જ છે. એક ભગવાન જ એવા છે કે શેર છે, એની ઉપર હવા શેર કોઈ નથી. કારણ કે ભગવાનના જેવું ગુણ, ઐશ્વર્ય, રૂપ, સામર્થ્ય એ કોઈનામાં હોતું નથી. બધાયમાં આપેલું હોય છે, ભગવાનની ભક્તિ કરીને મેળવેલું હોય છે. જ્યારે ભગવાનમાં સ્વયં પ્રકાશિત છે આ બધું. ભગવાનના જે કંઈ સદગુણો છે ને એ સ્વયં છે, કોઈ બહારથી આવેલા નથી. આપણે તો શું માળા ફેરવીને ભગત થઈએ, પૈસા ભેગા કરીને પૈસાદાર થઈએ, ગાડીઓ રૂપિયા વાપરીને પાછા ગાડીઓવાળા થઈએ, બહુ જાજી જમીન ભેગી કરીને મોટા જાગીરદાર થઈએ. એ બધું આપણે થઈ શકીએ, પણ આપણે એવું ન કહી શકીએ કે મારા જેટલી જમીન કોઈ પાસે નથી. કારણ કે આપણા કરતાં બીજાની પાસે, આપણે 100 વીઘા હોય ને તો બીજાની પાસે 500 વીઘા છે ખરી. કોકની પાસે આપણાથી જાજુ છે, અને જો બીજા પાસે જાજુ હોય તો આપણે એમ ન કહી શકાય કે મારા જેવો કોઈ નહીં. ત્યારે ભગવાન એમ કહી શકે કે મારા જેવો કોઈ નહીં, કારણ કે ભગવાનને જેવો કોઈ થઈ જ ન શકે. કોઈની તાકાત જ નથી કે ભગવાન જેટલું સામર્થ્ય એ મેળવી શકે. એ જેટલા ભગવાનને સમજે ને એટલું ભગવાન પાસેથી ઐશ્વર્ય એને મળે, એટલું સુંદરતા ને રૂપ ને ગુણ ને બધું મળે. પણ આપણી તાકાત કેટલી? આપણે ભગવાનને સમજવા માટેની આપણી બુદ્ધિ કેટલી? નથી બોલો. એક દાખલો હું વારે દઉં છું ઘણી વખત. તળાવના કાંઠે દેડકીનું બચ્ચું બહાર આમ આંટા મારતું હતું, ઠેકડા મારતું હતું. એમાં એક ભેંસ આવી પાણી પીવા. એ ભેંસને જોઈને ઓલું બચ્ચું ભાગ્યું, પાણીમાં જઈને એની મા પાસે દોડ્યું, સીધું હાંફી ગયું એની મા પાસે પહોંચતા તો. તે એની મા કે કેમ આટલું બધું હાંફે છે, શું થઈ ગયું? તો કે એક મોટું જનાવર આવ્યું છે પાણી પીવા. તો દેડકીએ કીધું કેવડું મોટું છે? મારા જેવડું? કે ના તું તો કઈ ના કહેવાય એની પાસે. તો કેવડું છે? આમ કરીને આમ દેડકીએ આમ પેટ ફૂલાવ્યું, આવડું હતું? તો કે ના મોટું હતું. પછી વળી પેટ ફૂલાવ્યું, એથી જાજુ. આવડું હતું? કે ના, એથી જાજુ મોટું. ત્રીજી વાર ફૂલાયું ને એમાં પેટ ફાટી ગયું દેડકીનું. દેડકીની તાકાત કેટલી? ભેંસ જેવડી થોડી થઈ કે દેડકી. એમ આપણે દેડકી જેવા જીવ છીએ. ભગવાનને સમજીને કેવડા સમજીએ આપણા પેટ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે. ભગવાન આપણી બુદ્ધિમાં મપાય એવા નથી, આપણા સંકલ્પમાં આવે એવા નથી, આપણા વર્ણનમાં આવે એવા નથી. મન વાણીથી ભગવાન પર છે.
માટે જે ભગવાન મન અને વાણીથી પર હોય એને આપણે માપીએ કઈ ભાષામાં? આપણી પાસે કોઈ એવી ભાષા જ નથી કે જેથી ભગવાનને આપણે માપી શકીએ, કારણ ભગવાન ખુદ પોતાના મહિમાનો પાર પામતા નથી. તો ભગવાન જો પોતાના ઐશ્વર્ય શક્તિનો પાર ન પામતા હોય, આપણે કેમ પામી શકીએ? એવા મોટા ભગવાન છે, એની મોટા મહામુક્તો પણ સેવા કરે છે. તો આપણે તો એનું શું હવે કંઈ ન કહેવાય, ડાળિયા ન કહેવાય, ચટણીએ ન કહેવાય. એવા મોટા મુક્તો જેની સેવા કરે છે, ત્યારે એ ભગવાન સર્વના ઉપાસ્ય છે એવું સિદ્ધ થાય. પછી સ્વામી એમ કહે છે કે સર્વ સુખમય મૂર્તિને જાણી રે, મહામુક્ત ધારે ઉર આણી રે. ભગવાન સર્વ સુખના ધામ છે. ભગવાનની મૂર્તિ છે ને એ બધા જ સુખનું મૂળ છે. એવો મહિમા જાણી અને મહામુક્તો, અક્ષરધામના જે મુક્તો છે ને, કાયમી મુક્તો, અનાદિ મુક્તો, એ બધા મુક્તો પણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી રહે છે. બસ ભગવાનનું ધ્યાન, ભજન, મૂર્તિનું સુખ લીધા જ કરે છે. સામે ઊભા ઊભા અનંત કોટી મુક્તો ભગવાનની મૂર્તિને જોયા જ કરે છે. પાવર ગયો છે, આવી ગયો. તો આવા ભગવાન છે કે જેનું ધ્યાન તમામ દેવતાઓ, તમામ મહામુક્તો, તમામ મનુષ્યો, તમામ ભક્તો, તમામ ઋષિ મુનિઓ જે ભગવાનનું ધ્યાન કરે છે, હૃદયમાં મૂર્તિને ચિંતન કર્યા કરે છે, એવા મોટા અક્ષરધામના ભગવાન છે. હવે સ્વામી કહે છે કે જોઈએ રૂપ છટા સુખદાયી રે, રમા રાધા કરે સેવકાઈ રે, તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઈને સુકુમારી રે. જોઈ રૂપ છટા, ભગવાનનું સૌંદર્ય જોઈ અને પાછું રૂપ કેવું ખબર છે? દુઃખદાયી નહીં હો, સુખદાયી રૂપ. આપણા રૂપ સારા હોય પણ આપણા રૂપમાં ક્યારેક ક્યારેક દુઃખદાયી હોય, બીજાને નડતર હોય, આપણે એવા બને. ભગવાનનું રૂપ એવું છે કે કોઈને નડતર ન થાય, સદા સુખદાયી. અને એવું સુખદાયી સ્વરૂપ ભગવાનનું નિહાળી રાધા અને રમા એમની સેવામાં લાગી ગયા. રાધાજી અને લક્ષ્મીજી બે જણા ભગવાનની સેવામાં અખંડ લાગી ગયા. આ અક્ષરધામનું વર્ણન છે બચુભા. રાધા ને રમા ભગવાનની સેવામાં જોડાઈ ગયા. તે જ્યારથી રાધા રમા ભગવાન છે ત્યારથી સેવામાં છે, હજી પગ મૂક્યા જ નથી ને. એક ક્ષણ પણ ભગવાનની સેવામાંથી છેટા ન થાય એવી અખંડ સેવામાં, ભગવાનની સેવામાં લાગી ગયા છે. અને રમા એટલે લક્ષ્મી. આમ તો લક્ષ્મી ચંચળ હોય છે. કેવી ચંચળ હોય છે? આ તો હવે રૂપિયા નોટુમાં પરિવર્તન થયા પછી ચોરસ થયા, બાકી ગોળ હતા રૂપિયા બધાય. અને ગોળ રૂપિયો તમારા ઘરમાંથી નીકળો પછી તમારા ઘરે પાછો કોઈ દી ન આવે. અત્યારે તમારે નોટનો અખતરો કરવો હોય તો કરજો, તમારું નામ લખી નાખજો, બચુભાઈ ગંગારામભાઈ પટેલ નવલગઢ, અને એ નોટ પછી તમે ગમે અહીંયા શાકવાળાને દઈ દેજો, તમારા ગામના શાકવાળાને દેજો, તો એ નોટ તમારી પાસે કોઈ દી પાછી નહીં આવે. આવી ચંચળ લક્ષ્મી જે એક ઠેકાણે ઠરીને બેહતી નથી, પણ કે ભગવાનનું સૌંદર્ય જોઈને તે લક્ષ્મી
એવા અહીંયા લાગી ગયા ને શાંત થઈને કે ભગવાન સિવાય બીજા કોઈની સેવા હવે મારે કરવી નથી, હવે તો હું એક ભગવાનની થઈ ગઈ. આવા લક્ષ્મી અને રાધા જેની અખંડ સેવા કરે છે એવા અક્ષરધામના ધણી ભગવાન છે. શું વર્ણવું રસનાએ કરે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે, સહસ્ર વદન પાર નહીં પાવે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે. સ્વામી કહે છે કે હું નાની બુદ્ધિનો માણસ, હું આ ભગવાન અક્ષરધામમાં કેવા છે એનું શું વર્ણન કરી શકું. વિચાર વિવેક ને બુદ્ધિ મારી અલ્પ છે અને ભગવાન અમાપ છે. હવે એનું માપ મારી વાણી વિવેક કે બુદ્ધિ શું લઈ શકે. સહસ્રવદન એટલે શેષ નારાયણ. શેષ નારાયણ પણ જેના મહિમાનો પાર નથી પામી શકતા. 1000 મુખ છે ને 2000 જીભ છે શેષ નારાયણને, અને એ શેષ નારાયણ અખંડ ભગવાનના ગુણ ગાય છે, પણ હજી ભગવાનના ગુણનો પાર હજી નથી આવ્યો. અબજો વર્ષ થઈ ગયા. સુખદેવજી, નારદજી વેદ નિત્ય આ ભગવાનનું જ વર્ણન કરે છે. અક્ષરધામનું જે ભગવાનનું સ્વરૂપ છે, એનું સુખ છે, એનો આનંદ છે, પરમાનંદ જેને કહે છે, સહજાનંદ જેને કહે છે, સચ્ચિદાનંદ જેને કહેવામાં આવે છે, એવા જે ભગવાન એનું સુખદેવજી, નારદજી અને વેદો વર્ણન કર્યા કરે છે, પણ હજી ભગવાનનો પાર નથી વેદ પામ્યા, નથી નારદજી પામ્યા, નથી સુખદેવજી પામ્યા. એવા અપાર ભગવાન છે, પાર ન પામી શકાય. એવા કૃષ્ણ કમળ દલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે, અઘમોચન લોચન વિશાળ રે, કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપાળ રે. આવા ભગવાન છે. કેવા? કમળ દળ નેણ. કમળ નું દલ એટલે પાંદડું, જે કમળની પત્તી હોય ને, કમળનું ફૂલ તો જોયું છે ને બધાએ, એની આમ લાંબી પત્તી હોય ને ગુલાબી કલર હોય, લાલ સરસ મજાનો કલર હોય, અમુક ઠેકાણે ઘાટો હોય ને અમુક બાજુ આછો હોય. એમ ભગવાનના નેણ છે ને એ કમળની પત્તી જેવા વિશાળ સરસ અને એકદમ મજાના લાલ લાલ નેણ છે. આપણી જેવું નથી કમળા થઈ ગયા હોય એવા જ આંખું રાખે. લાલાઈશ તો હોય જ નહીં નામથી. કોક ક્ષત્રિયોને લાલ આંખ હોય, બાકી વાણિયાન પટેલિયા હાવ લાલ આંખ વગરના જ હોય મોટો ભાગ. તો એમાં હોય શું ગરમી? લાલ આંખ કોની થાય? ક્ષત્રિયોની. વાણિયા બ્રાહ્મણ તો ટાઢા જ દોડવાના હોય. મારવા જાવ ને તોય તમારી એવી મજાની મીઠી મીઠી વાત કરે ને, તમારે મારવું હોય તો ન મારી શકો એવા વાણિયા મીઠા હોય. લાલ તો થાય જ નહીં ને, ગુસ્સે થતા તમે દેખાય નહીં હોય કોઈ દી, કારણ કે એને લાલ નેત્ર હોતા જ નથી. ત્યારે ભગવાનના તો લાલ નેત્ર છે. અને લાલાશ હોય ને જેની આંખમાં, એનું શરીર એકદમ સ્વસ્થ હોય. એટલે પછી હાવ મોલું આંખું આવી હોય એટલા બધા લાલ નહીં હો, નહીંતર અમુક અમુકને તો કાયમ લાલાશ હોય એવી. પણ એવી નહીં, આમ ટસરું ફૂટતી હોય ને લાલાશની, એવી મજાની ભગવાનની આંખો છે. અને મુખ કેવું છે કે મધુર છે. આપણું મુખ મધુર ન હોય,
આપણે તો સીધું હાલે નહીંતર વાંકું જ બોલે. એટલે આપણી વાણી, આપણું મુખ મધુર નથી હોતું. ભગવાનનું મુખ મધુર હોય છે. ખાલી આમ જરાક હશે ને તો પણ મરમાળું હશે, મરમાળું. ભગવાનના મુખમાંથી વાણી નીકળે ને તો સરસ્વતીને પણ શરમાવે એવી મીઠી વાણી હોય. ફૂલડા ઝરે જાય ને અમૃતનું આપણે પાન કરતા હોય ને એવું લાગે ભગવાન બોલે ત્યારે. અને મનોહર વેણ, બધાયના મનને હરી લે એવા ભગવાનના વચનો છે, વાણી છે. મધુર મુખ અને વચન મધુર અમૃત જેવા. અને પાછા ભગવાન અઘલોચન છે, અઘમોચન છે. અઘમોચન એટલે અઘ એટલે પાપ, એનું મોચન કરનારા એટલે પાપનો નાશ કરનારા ભગવાન છે. આપણે પાપથી છૂટવું હોય ને તો બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે મેં તમને કાલે કીધું હતું કે કરોડો પોટલા જન્મ જન્મના માથે લઈને ફરીએ છીએ, હજી ખૂટ્યા જ નથી પાપ. અને એમાં પાછા આ જન્મના વધારાના કરીએ તો કોઈ દી ખૂટે. પણ એકવાર કે ભગવાનની કંઠી બાંધી લો ને સત્સંગી થઈ જાઓ ને ભગવાનના શરણે થઈ જાઓ એટલે સંતો કહી દે કાળ માયા પાપ કર્મ બધું ગયું, જા તારું લે. પછી મહારાજ કે એને દંડ દેવો હોય ને તો અમે ભગવાન દંડ દઈએ એને, બાકી કાળ કર્મ ને માયા એને દંડ ન દઈ શકે. કાળ કર્મ ને માયાનો હુકમ ન ચાલે ભગવાનના ભક્ત પાસે. એવી ભગવાનની શરણાગતિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. માટે શરણાગત થઈ જવાનું, ભગવાનનું શરણ હંમેશા રાખવાનું. કારણ મુક્તાનંદ સ્વામીએ ગોડીના પદમાં કીધું કે શરણાગતને પાળે સદા બહુ નામી, મારે હરિનો ઉપર હાથ કશી ન રહી ખામી, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સાંભળ્યાને શરણે જાતા સુખ પામી. શરણાગતને પાળે ભગવાન છે ને, શરણાગત વત્સલ છે. શરણે આવ્યો એટલે જેમ સીબી રાજાએ પોતાના શરણે હોલો આવ્યો તો હોલાને બચાવવા માટે પોતાના દેહના કટકા કરીને ત્રાજવામાં મૂકી દીધા. બોલો, તો એક રાજા જો શરણાગત વત્સલ હોય તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, એ કેવડા મોટા શરણાગત વત્સલ હોય. એટલે શરણાગતને પાળે સદા બહુનામી, બહુનામી ભગવાન શરણાગતને પાળે છે. અને મારે હરિનો ઉપર હાથ, હવે ભગવાનનો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો એટલે મારે હવે કશી ન રહી ખામી, માટે સુખ પામી રે સખી સુખ પામી, હું તો સામળિયાને શરણે જાતા સુખ પામી. ભગવાનના શરણે ગઈ છું એટલે હું સુખ સુખ ને સુખમાં મોજ કરું છું. ભગવાનની શરણાગતિ ન લીધી હોય ને એ બધા દુખી. એક જણાએ કોઈ સંતને કીધું કેમ છો? તે સંતે શું કીધું કે છો સુખી ને બાકી બધા દુખી. તો કે સ્વામીજી છો કોણ સુખી? કે 6 જણા એટલે 5 પાંડવ ને 6ઠા દ્રૌપદી. ભગવાનની શરણાગતિ હતી કે ગમે એટલું મહાભારતની બગડાટી બોલતી હોય ને તો આમને બધા નિરાંત હતી. બોલો, એમાં જેલી કર્ણનો વારો આવ્યો. ભીષ્મ પિતા પડ્યા, દ્રોણ પડ્યા, એક પછી એક મહારથીઓ સેનાધિપતિઓ પડતા ગયા. પછી છેલ્લે ભીષ્મ નહોતા ને એટલે કર્ણનો વારો આવ્યો. નહીતર તો કર્ણને અંદર ઉપર ન ચડવા દેત. શું કામ? એમ કહેતા હતા કે તું દાસી પુત્ર કહેવાય, તારાથી મહારથી ન બનાય, તારે વાંહે લડ્યા કરવાનું, બસ જોયા કરવાનું. પણ કર્ણને સેનાપતિ પદે નહોતા આવવા દેતા, પણ હવે એ જ પોતે પડ્યા એટલે પછી ઓલો આવ્યો અને દુર્યોધનને કીધું કે તું હવે લડ અને મારી રક્ષા કરી ગમે એમ કરીને. તે કર્ણની જાહેરાત હાંજે થઈ ગઈ કે કાલથી કર્ણ લડશે, હવે ભીષ્મ નથી.
કર્ણ લડશે એવું કીધું ને એટલે બધાને ડર લાગવા માંડ્યો. પાંડવ પક્ષમાં બધાને ડર લાગ્યો અને કૌરવોમાં પણ એમ થયું કે અરું આ કર્ણ લડશે, લડતા લડતા શું થાય છે ખબર નહીં, અને લડાઈ કેવી થશે એ તો હવે જોવા જેવી જશે. કારણ કે એક બાજુ મહારથી કર્ણ અને એક બાજુ મહારથી અર્જુન. બસ એ બે જણાને જોવાની જ મજા આવશે. હવે લડવાની જરૂર જ નહીં પડે. બેમાં જ નિર્ણય થઈ જશે કોણ જીત્યું ને કોણ હાર્યું. આમ વાતો થવા માંડી. પણ પાંડવ પક્ષના જેટલા સૈનિકો હતા ને બધા હથિયાર હજાવવા માંડ્યા કે હવે કર્ણની સામે લડવાનું થાય છે. અર્જુન કદાચ કાચો પડે તો આપણે બધાએ કંઈક ભેગા થઈને લડવું પડશે. ધર્મ અધર્મ જોવાય નહીં. આમાં તો કર્ણને ગમે એમ કરીને પૂરો કરાય, નહીતર પાંડવો હારશે. કારણ કે કર્ણ છે ને એ એવો મહારથી છે કે એની સામે અર્જુનને પણ એ કોઈ ગણકારશે નહીં. આમ બધાને ડર પેસી ગયેલો. એટલે ભગવાનને પણ થોડોક આમ મનમાં સંશય થયો કે સાલું શું ચાલતું હોય છે. જોવું તો ખરો સેનામાં જઈને. અને ભગવાન સેનામાં પધાર્યા જોવા માટે. રાતે જમી વાળું પાણી કરી અને ભગવાન બહાર ફરવા નીકળ્યા. એક એક છાવણીમાં જોતા જાય તો કોઈ ઘોડાને હજીને તૈયાર કરે છે, એને કોઈ નિરણ નાખે છે, કોઈ હાથ ફેરવે છે, ઓલા વાગ્યા હોય ને ઘા બધા ભરે છે, એને દવાઓ ચોપડે છે, કોઈ પોતાના હથિયારો હજે છે, ધનુષ, પછી પેલા બાણ ને એની સાથે કોઈ તલવારો ને કોઈ કટારો ને કોઈ બીજા સાધનો જે હતા એને હજે છે, કોઈ વળી ગદાયું ફેરવે છે કે કાલ પાછા હાથ અટકી ન જાય. આપણે જેમાં પગ હાલે છે ને પ્રદક્ષિણામાં, જે અમુક અમુકના પગ વહેલા અટકી જાય ને અમુકને મોડાઈ સુધી વાંધો નથી આવતો. વનરાજભાઈને 35 થઈ ત્યાં અટકી ગયા પગ. મેં કીધું હાલે હે મારી હારો હારે, પણ પછી 35 અટક્યું. પણ રોજ ફરતા હોય તો એટલું હા, ગમે અહીંયા જવું હોય ને દુકાને જવું હોય ને ગામમાં તોય બાઇક લઈને જાય. પછી પગ ન હાલે એટલે વાડીએ જવું હોય ને તો હાલીને જવું. ભલે ભગવાને સગવડ આપી છે, પણ જ્યાં સુધી કંઈ સામાન ઉપાડવાનો ન હોય ને ત્યાં સુધી હાલીને જવું. ચાલતા જાઓ ને 5 કિલોમીટર રોજ હાલો ને તો શરીર સ્વસ્થ રહે. એ જ કહું, 1/2 કિલોમીટર હાલવાનું નહીં. જો ડોક્ટરોની સલાહ છે 10,000 ડગલા રોજ હાલવું. લો જો તો વનરાજભાઈ ધીમા તારા અહીંયા હાલતા હતા કરારાટ મારી હારો હાર. 100 ઉપર પ્રદક્ષિણા રોજ ગામમાં મંદિરમાં કરે છે, એથી ઓછી નહીં. એટલે સારું ધીમા હાલતા હતા. પણ ડોક્ટરોનું કહેવાનું એવું છે કે 10,000 પગલાં રોજ હાલવા. 10,000 પગલાં એટલે તમારે મોબાઈલમાં એક એપ આવે છે એની, તો એ એપ તમે એમાં ડાઉનલોડ કરી લો ને તો તમે આખો દિવસમાં જેટલું હાલો ને જેટલા પગલાં ભરો ને એટલા એ ગણી દે. અને હાંજ પડે એટલે જોઈ લેવાનું કે 10,000 થયા કે નથી થયા. તો હાલો રોડ ઉપર ઘડીક હાલી આવી, હાલો ઘડીક મંદિરમાં જઈને પરિક્રમા કરી લઈ. 10,000 પગલાં હાલો એટલે તમારું સ્વાસ્થ્ય એટલું સરસ મજાનું રહે. ડાયાબિટીસ હોય તો ઓછો થઈ જાય, હાવ કંટ્રોલ થઈ જાય. શ્વાસની તકલીફ હોય તો એ કંટ્રોલ થઈ જાય. કોઈને કોલેસ્ટ્રોલ કે એવું કંઈ હોય તો એ પણ કંટ્રોલ થઈ જાય. કોઈને બીપીના ને એવા બધા દર્દ હોય તો એ મૂળ તો શું છે, નળિયું અંદર દબાય છે. હાલો એટલે નળિયું ખોલી થાય, નળિયું ખોલી થાય એટલે એને મેળાય બધું ભાગી જાય. પણ ખોલી થવા જ નથી દેવીને, હાલવું જ નથી. લ્યો ચાલવાનું, રોજ ચાલવાનું, 10,000 ડગલા માંડવાના. હું નથી માંડતો, આ તો અત્યારે આ પરિક્રમામાં ચડ્યા છીએ. બાકી તો મારે એટલા ડગલા નથી થતા. હું તમને દઉં છું એ તો માત્ર ખાલી ઉપરનો ઉપદેશ દઉં છું, એટલે તમને લાગે કે ન લાગે. કારણ કે એટલો ટાઈમ નથી રહેતો. નીલકંઠ સ્વામી હાલતા હશે, કોઠારી સ્વામી હાલતા હશે, 10,000 ડગલા બેને થતા હશે. કારણ કે એક ખેતરમાં સેવામાં લાગી જાય ને એક માળા લઈને મંડી પડે હાલવા, એટલે એ 10,000 ડગલા ભરી લે. અમારે હૈદરાબાદ પંડિત સ્વામી હાલે, વિવેક સ્વામી હાલે. કારણ કે એમને 2 જણાને, એકને મજૂર કામ લેવાના હોય એટલે આ ભાગમ ભાગ હોય. અને પંડિત સ્વામી હાંજે માળા ફેરવવા નીકળે
એટલે ઓલા ક્રિકેટ ગ્રાઉન્ડને ફરતા ફરતા આંટો મારતા જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણની માળા કરતા જાય. એમની જે માળા કે એ ફેરવતા હશે એ માળા હોય એવી રીતે ફરે અહીંયા, એટલે એમને 10,000 ડગલા થઈ જાય. આપણે પણ ચાલવાનું વધારે રાખવાનું, વધારે એટલે અતિશય નહીં. જો જેને વજન હાવ ઘટી જતું હોય ને એને બહુ નહીં ચાલવાનું. શું કામ? હાલવાથી વજન ઘટે, પેટ ઓછું થાય, વજન ઘટે. મૂળ તો બધું પેટમાં જ જાજો વજન હોય છે બધાને, તમારે ગમે એને જોઈ લેવાના. આમ છે ને આ નાક રહ્યું ને, નાકની આમ બરાબર જુઓ, અને જો પેટ બહાર ન નીકળવું હોય તો બરાબર ગણાય, અને નાકથી બહાર નીકળવું હોય એટલે એટલું ઓછું કરવાની જરૂર ખરી. તો ભક્તજનો, સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ ચાલવું જરૂરી છે. તો વાત હતી કર્ણ અને અર્જુનની. કર્ણ કાલથી લડવાના છે એવી વાત જ્યારે જાહેર થઈ ત્યારે આ બધા શસ્ત્રો હજીને તૈયાર કરે છે. ભગવાન બધે જોતા જાય કે ના ના તૈયારી તો સારી હાલે છે, તૈયારી તો સારી હાલે છે. હા, અહીં તમે બધા બેઠા છો ને, પણ શંકર ભાને હજી જરાક સંકલ્પ થાય ને એટલે ઊભા થઈને વ્યા જાય છે બધા. હાલો હજી ઓલા પેંડા વાળવાના બાકી રહ્યા લાગે છે, વળી પાછા ઉપડી જાય. શું કામ? તૈયારી તો જોવી પડે ને. અહીંયા કેટલી થઈ છે, ઓલા 2-3 જણા બેઠા છે ને એમને આમ તૈયાર તો બધું કરાવી દીધું હોય, પણ પછી એ ન થયું હોય, પાણીની વ્યવસ્થા, છાશ ન બનાવી હોય તો એ બધું બનાવવા માટે પાછું ઊભા થવું પડે. એમ ભગવાન જોઈ રહ્યા છે કે આમાં તૈયારી કેટલી કેટલી થઈ છે. હમણાં સભા પૂરી થશે, જમવાનો બેલ પડશે અને તૈયારી નહીં હોય તો ઘણા માણસોની ટેવ કેવી હોય કે બધા જમવા બેસી જાય પછી સાસ ઝેરવા બેસે. એમ નહીં, જેની એડવાન્સ તૈયારી હોય ને એ સમયસર બધાને બધું જ દઈ શકે. નહીંતર તો અડધી થાળીઓ તો લઈ લઈને ભરીને જમવા બેસી જાય, પછી સાસુ પીરસવા વાંહેથી જાય. એમ નહીં, અડધો કલાક વહેલા બધું રેડી હોવું જોઈએ. આપણે પ્રતિષ્ઠા મહોત્સવને એવું કરીએ ને તો આપણે શું હોય ખબર, છેલ્લા દિવસ સુધી કામ ને કામ ખૂટે જ નહીં, અને પછી બીજે દી સવારમાં સીધી પ્રતિષ્ઠા ચાલુ થઈ જવાની હોય, ઉત્સવ ચાલુ થઈ જવાનો હોય, પારાયણ ચાલુ થઈ જવાની હોય. એટલે આપણે કામમાંથી નવરા જ ન પડીએ. તે અમારે હૈદરાબાદ જીવરામભાઈ શું કે ખબર, એ કે ઉત્સવ આવે ને એટલે વાયલા 4 દિવસ રહ્યા તો એકદમ ફ્રી રહેવા જોઈએ આપણે. એ પહેલાં બધું રેડી થઈ જવું જોઈએ. એટલે એ શું કરે ખબર છે, એમને અહીંયા નવરાત્રિના ઉત્સવ થાય, 1000-1200 માણસો જમવાવાળા હોય રોજે, તો એ નવરાત્રિના 1000-1200 માણસ એમને ખબર જ છે કે પટેલોનો સમાજ આટલો છે ને આટલા આવે છે, એટલે એ પ્રમાણે રોજ શું બનાવવું છે એના પડીકા પોટકા વાળી અને આજના દિવસનું આ, કાલની તારીખનું આ, પરમ દિવસની તારીખનું આ, એ પોટકું એક જ ખોલે એટલે અંદરથી બધો સામાન, સીધું સામાન બધું નીકળે, અને એ જ બનાવવાનું રહે, લપ જ નહીં કંઈ. પછી બજારમાં ઓલા સોડા ગોતવા સારું થઈને માણા ન મોકલવો પડે, બધું રેડી રાખે. એ સિસ્ટમ સારી કહેવાય. અગાઉ તૈયારી હોવી જોઈએ. હા, તો લગ્નના માંડવે પહોંચે ને ત્યારે કે હજી આટલું બાકી રહી ગયું, ઓલો એક હજી ઢોલી કહેવાનો બાકી રહી ગયો છે, જાઓ ને. પછી ઢોલી એમ કે મેં તો બીજે બુક કરી દીધું છે, તો ભાઈ ઢોલીએ ન મળે. માટે બધું એડવાન્સ તૈયારી રાખવી પડે. એમ અહીંયા પણ બધી મહાભારતના યુદ્ધમાં બધા એડવાન્સ તૈયારી કરી રહ્યા છે કે કાલ લડવાની બરાબરની જરૂર પડશે, માટે હથિયાર સજીને તૈયાર રાખો. કાલ પછી એમ ન કહેવાય કે મારું દાંતેડું બૂઠું થઈ ગયું છે, એમ બરાબર વાઢવા જાય ત્યારે જ કહે મારું દાંતેડું બરાબર નથી, એમ હાલે. એ કકડાવીને તૈયાર પહેલું રાખવું જોઈએ. ભગવાન જોતા અર્જુનજીની છાવણીમાં પધાર્યા. તે અર્જુનજી તો નસકોરા બોલાવે, બધાય હજીને તૈયાર કરે છે હથિયારો, અર્જુનજી ઘોરે છે. મજાના નિદ્રામાં છાતી ઉપર હાથ છે, ચત્તા ભાટ સૂતા છે, નસકોરા એવા ચાલુ છે. ભગવાનને થયું લ્યો, કર્ણની સામે લડવું છે ને આને જરાય ચિંતા નથી. લે હા, શું કરશે આ કાલ? આ ન જીતી શકે.
ભગવાનને આમ ત્રાસકો પડ્યો કે આ અર્જુન આમ હોઈ રહેશે તો કેમ હાલશે? અત્યારે તો બધું પ્લાનિંગ કરવું જોઈએ, કેવી રીતે કયું બાણ ક્યારે મારવું, કઈ રીતે એને બધાને સંમોહન મંત્ર ભણી અને બાણ મારવું, કઈ રીતે અનેક બાણ થાય એવું એક બાણ મારવું, ક્યારે બ્રહ્માસ્ત્ર મારવું, બધું નક્કી કરવા અત્યારે ટાઈમ કહેવાય. હું તો છે લો. પણ ભગવાનને ચિંતા થઈ ને એટલે ભગવાને અર્જુનજીનો જમણા પગનો અંગૂઠો પકડ્યો ને તા એકદમ બેઠા થઈ ગયા સીધા. બેઠા થઈને સીધા ભગવાનને સામે જોયા ને તે પગમાં પડીને કે શું માધવ વાસુદેવ અત્યારે મધ્યરાત્રિએ શું આવ્યા? તો કે હું તો જ છે. કોણ ભા? હજી તો આંટા જ મારું છું, કારણ કે કાલ કર્ણ હારે લડાઈ કરવાની છે. બધા જાગે છે એક તારા સિવાય, તું એક સૂઈ રહ્યો છું. હવે જેના આધારે મહાભારતનું યુદ્ધ પૂરું કરવાનું છે અને એ જ જો ખરેખરો મહારથી હોઈ જાય તો પછી આ લડાઈ કેમ પૂરી થાય છે? હું હમી હાંજનો ફરું છું, બધી છાવણીઓમાં જોતો જોતો અહીં પહોંચ્યો છું. બધા જાગે છે ને એક તું હૂતો છું. જેની પાસેથી આ કામ કરાવવાનું છે એ તો હૂતો છે. તો આ કામ કેમ થાય છે? તો કે કૃષ્ણ તમે હમી હાંજના જાગો છો? કે હા, હજી જાગું જ છું ને સવાર સુધી જાગવાનો જ છું. તો કે મને હુવા દો, મને હુવા દો, ઊંઘ આવે છે બરાબરની. કાલનો થાકેલો છું ને એટલે ભારે ઊંઘ આવે છે. ભગવાને કીધું પણ તને ચિંતા નથી થતી? કે ચિંતા મને શું કામ થાય? તમે મારા વતી જાગો છો તો મને તો હુવા દો શાંતિથી. જેનો ધણી જાગતો હોય ને એના સેવકને ચિંતા ન હોય. એમ જેને ભગવાનની શરણાગતિ લીધી હોય ને તો પછી સેવકને એવી ચિંતા ન હોય કે મારા રોટલાનું શું થાય છે. રોટલાનું તો મહારાજે માગી લીધું છે. મારા ભક્તને રામપાતર લઈને માગી ખાવાનું હોય, એ પ્રારબ્ધ મને મળે અને એ અન્ન વસ્ત્રથી સુખી રહે કાયમ. એટલે રોટલાની ચિંતા ન રહી, મોક્ષની ચિંતા ન રહી. જે સ્વામિનારાયણ નામ લેશે એક વારે તો કે એના બધા પાપ બળી જશે અને અક્ષરધામનો અધિકારી થઈ જશે. તો પછી મોક્ષની ચિંતા ન રહી. તો હવે ચિંતા શેની છે? મોટી મોટી ગાડીઓ લેવી છે ને એની ચિંતા છે. મહારાજે ગાડીનું લખ્યું નથી, રથ ઘોડાનું લખ્યું નથી, અન્ન વસ્ત્રનું લખ્યું. મારા ભક્તને અન્ન વસ્ત્ર દુઃખ ન થાય. એક વીછીની મરતી વખતે વેદના થવાની હોય તો મને એક એક રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય, પણ મારો ભક્ત અંતકાળે આ માખણમાંથી વાળ ખેંચે ને એમ શરીર છોડીને જતો રહે. અને ભગવાનના ભક્તના અંતકાળ જોઈજો તમે. છેલ્લે જ્યારે પથારીએ હશે ને એમ થાય કે હવે જવાની તૈયારી છે, એટલે એ વખતે જેવો અંતકાળ આવશે ને એટલે ભગવાનના ભગતને શાંતિ હશે, કોઈ જ ઉપાધિ નહીં હોય. શાંતિથી શરીર ટપ દઈને છૂટી જશે. આપણે ઘણા બધા ભક્તોના જીવન આવા જોઈએ છીએ. પહેલા હોય પીડા, પણ જેવો અંતકાળ આવે એટલે આમ જાણે માખણમાંથી વાળ ખેંચો ને એટલી હેલાઈથી શરીર છૂટી જાય. ઘણા તો વાતો કરતા કરતા વયા જાય. જય સ્વામિનારાયણ, બધાય રાજી રહેજો. હા, અમારે સંત સ્વામી હતા ને, પછી અમે બધા સંતો એમની આજુબાજુ ઊભા હતા અને સંત સ્વામી પથારીમાં હતા. પછી કે મને બેઠો કરો એટલે બેઠા કર્યા. પછી કે ધૂન બોલો, તે ધૂન બોલ્યા. પછી કે ઈ નહીં, બીજી ધૂન ઓલી બોલો. પછી મને ખબર હતી કે સ્વામી આ ધૂન વધારે બોલે છે, એટલે મેં કીધું આ ધૂન ને કે હા એ બોલો. પછી એ ધૂન અમે ચાલુ કરી કે હવે મને હુવરાવી દો. હુવરાવી દીધા. પછી આમ બધાની સામું અમારા બધા જેટલા અમે જવાનિયા સંતો ઊભા હતા ને બધા સામા દ્રષ્ટિ ફેરવી. પછી સ્વામીને કીધું સ્વામી અમારા બધા ઉપર રાજી છો ને? કે ખૂબ રાજી, ખૂબ રાજી, બધા સંતો ઉપર રાજી છું. અને ખૂબ રાજી બોલ્યા. અમારી ધૂન ચાલુ હતી ને સ્વામીએ ટપ દઈને આંખ બંધ કરી દીધી. બોલો, આટલી વાર લાગે સંતોના શરીર છૂટે, ભક્તોના શરીર છૂટે. એને મૃત્યુ આપણું મોક્ષમાં જશે કે નરકે જશે એ ચિંતા ન હોય. મહારાજ કે ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્ર જેવો આવશે.
કદાચ આપણું કંઈક પ્રારબ્ધ બાકી રહી ગયું હશે ને તો એ હાવ જેવા તેવા જગ્યાએ તો નહીં જ જઈએ. કારણ કે ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. જેનું કંઈક અધૂરું રહી ગયું હોય એને યોગ ભ્રષ્ટ કહેવાય. અને એવા યોગ ભ્રષ્ટ આત્માઓ ક્યાં જન્મ લે તો કે શુચિનામ શ્રીમતામ ગેહે. પવિત્ર કુટુંબ હોય અને શ્રીમંત કુટુંબ હોય. એટલે શ્રીમંત એટલે સદગુણોથી ભરેલા હોય. પૈસે ટકે તો હોય કે ન હોય પણ સદગુણોથી ભરેલા હોય એવા જે શ્રીમંત પરિવારો હોય એના ઘરે યોગ ભ્રષ્ટ આત્માઓના જન્મ થાય છે. એટલે એને એ ચિંતા હોતી જ નથી કે મારું શું થશે. હા, પછી આપણે પાપ કર્યા હોય અને એ થર આપણને હુજવા ન દેતા હોય ભગવાનની શરણાગતિ લેવામાં, પછી આપણે દુઃખી થઈએ એ વાત જુદી છે. બાકી ભગવાન તરફથી જરાય કચાશ નથી. જે કંઈ કચાશ છે એ આપણા તરફથી છે. ડૉક્ટરે તો દવા લખી દીધી છે, એ પ્રમાણે લો એટલે મટી જ જવાનું છે. પણ આપણે સમયસર દવા ન લઈએ, સમયસર પરેજી ન પાળીએ, ચરી ન પાળીએ અને પછી આપણા શરીરને દવા અસર ન કરે, એમાં ડૉક્ટરનો વાંક નથી, આપણો વાંક છે. કચાશ આપણા વતી છે. માટે ભગવાન કેવા છે તો કે અઘમોચન છે. આપણા ગમે એવા પાપ હોય ને, પહાડ જેવા પાપ હોય ને, તોય ભગવાન એને ક્ષણમાં વિનાશ કરી નાખે છે. નાની નાની બાબતો એવી બતાવી. સદ્યઃ પુંસા મગૌગમ બહુજની જનિતમ ઘ્નંતિયે વૈ સમૂલમ. હરિગીતામાં ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને સંતનો મહિમા ગાતા 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 એમ કહ્યું કે સદ્યઃ પુંસામ અઘૌગમ. અઘનો ઓઘ એટલે પર્વત, સમૂહ. ગમે એટલો પાપનો સમૂહ આપણો હોય ને, પણ કે કોઈ સંતને ખાલી દ્રષ્ટા એટલે દર્શન કરે, કોઈ સ્પર્શતા એટલે સ્પર્શ માત્ર કરે, કોઈ નતાહા એટલે નમસ્કાર કરે દૂરથી. જેમ કે બહેનો હોય દિન મર્યાદા હોય એટલે દૂરથી સંતોને પગે લાગી લેતા હોય. પુરુષો હોય અને એમને પણ એક મર્યાદા હોય કે ભાઈ સૂતક સુવાળું કંઈ હોય તો ન અડે, તો ભલે દૂરથી પણ દર્શન કર્યા, નમન કર્યું, પગે લાગ્યા. હા, અથવા ભોજિતાહા પૂજિતાહા વા. કોઈએ સંતને જમાડ્યા, કોઈએ સંતને પૂજ્યા, તો સદ્યઃ પુંસામ અઘૌઘમ બહુજની જનિતમ. બહુજની જનિતમ એટલે ઘણા જન્મના પાપ જે આપણા ભેગા થયેલા મોટા પોટલાના પોટલા ભર્યા હોય ને પહાડો બની ગયા હોય પાપના, પણ કે સંતને કોઈ સ્પર્શ કરે, કોઈ દર્શન કરે દૂરથી, અથવા તો કોઈ નમન કરે, કોઈ ચરણ ચંપી કરે, કોઈ એના પગ દાબી દે, કોઈ એ સંતને પાણી પાય, કોઈ વળી એ સંતના રસોઈ આપીને એને જમાડે, કોઈ એવા સંતને મનોમન વંદન કરે, તો પણ એના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય. એક જન્મના નહીં, કરોડો જન્મના. બહુજની જનિતમ ઘ્નંતિ એ વૈ સમૂલમ. પાછા સમૂળા નાશ થઈ જાય, થોડા થોડા બચે એમ નહીં. હાવ પાપ રહિત થઈ જવાય. એક સંતને પગે લાગવાથી જો આટલો ફાયદો હોય, ભગવાનને પગે લાગે એને કેટલો ફાયદો મળે. એક સંતને તમે પરિક્રમા કરો ને તોય આટલો ફાયદો મળે. તમે ભગવાનને 108 પરિક્રમા કરી હોય તો એનો ફાયદો કેટલો હોય છે વિચારો. એવા મહિમા સહિત પરિક્રમા કરવાની, મહિમા સહિત દર્શન કરવાના, મહાત્મ્ય સહિત જેટલું કરીએ ને એનું ફળ બીજા કરતા વિશેષ થાય. અઘમોચન ભગવાનના લોચન છે. ભગવાનના લોચન એટલે આંખ કેવી છે? વિશાળ આંખો છે. ઝીણી ઝીણી ચાઇનાના માણા જેવી નહીં. હાવ ચાઇનાના માણસોને જોયા છે, ચીનના માણસોને એવી દબાઈ ગયેલી આંખું હોય ને એટલે એને લોકો ચીબા કે, ચીબા, ચીબલી આંખો હાવ. પણ ભગવાનની આંખો એવી નથી, લાંબી છે, વિશાળ છે.
આંખમાં પણ એક પ્રકાર જે સર્વશ્રેષ્ઠ આંખ કહેવાતી હોય એવી આંખો ભગવાનની છે. અને પાછી એ આંખો એવી છે કે એની સામે કોઈ નજર કરે ને ત્યાં એના અઘ મોચન, બધા પાપ ધોવાઈ જાય. અને કૃપા સિંધુ છે ભગવાન. આપણા જેવા નિર્દય નથી ભગવાન. આપણે તો કેટલા બધા નિર્દય છીએ કે કપાસમાં જીવડા પડે એટલે મંડી પડીએ ફુવારા. દયા હોય તો એ કરીએ કે? મહારાજ કે કીડી જેવા જીવને તૃણની હળીએ કરીને ન બીવરાવે. આવો સ્વભાવ સાધુ સ્વભાવ કહેવાય. પણ આ તો આમ ફુવારો મૂકી દે, જાય તરફડિયા મારતા ને બધા જીવડા. પણ એ બધા ભેગા થઈને પછી એક દી આપણને તરફડિયા મરાવે. હો, હિસાબ તો થાય ભગવાનના ઘેરે. હાવ કે પોપાબાઈનું રાજ નથી, હિસાબ થશે. શું કરવું સમજાતું નથી. દવા છાંટ્યા વગર કંઈ થતું નથી. જો દવા છાંટે નહીં તો કંઈ સંસારમાં બે પૈસે થવાતું નથી. એવું નથી, પહેલાં હાલતું જ તું. આ તો આપણે દવાયું છાંટીને જમીનને એવી ભયંકર બનાવી દીધી છે ને કે હવે દવા ન છાંટો એટલે કંઈ ન થાય. હમણાં અમારે હૈદરાબાદમાં ભીંડો વાવ્યો હતો. ભીંડો હું અહીંયા બરાબર ગયા હતા અમે, હું ને કોઠારી સ્વામી. તે ભીંડો વાવેલો ને પછી દરરોજ ઉતારવાનો તો મેળ ન આવે, પણ ત્રીજા દિવસે ઉતારે. 120 કિલો ભીંડો ખાલી એક ચરિયું જ હતું હરખું કહ્યું તો. આ બે લીમડા વચ્ચેની જગ્યા રહી ને એટલા ચરિયામાં ત્રીજા દિવસે 140 કિલો ભીંડો ઉતરે. છોકરા થાકી ગયા ખાઈ ખાઈને, એટલો ભીંડો. મેં કીધું આને દવા કેટલી છાંટો? મને કે એક દાણોય નહીં. બોલો. અને છતાંય સરસ મજાનો નિરોગી ભીંડો. કારણ કે અહીંયા કોઈ દવા છાંટેલી જ નહીં ને એટલે એ પડા એવા છે ને કે દવા છાંટવાની જરૂર જ ન પડે. પણ જો એકવાર છાંટવાના ચાલુ કરો ને તો પછી જેમ આપણે તમાકુનું વ્યસન થઈ જાય ને એને દવાનું વ્યસન જમીનને થઈ જાય. એ દવા છાંટો તો જ પછી હરખાઈ આવે. આપણે ને આપણે બગાડ્યું છે ને આપણે પાપ કરીએ છીએ. પણ ભગવાન કેવા છે? કૃપા સિંધુ છે. ગમે એવા પાપના પહાડ આવ્યા હોય ને તો એના ઉપર દયા કરવી એ જ ભગવાનનો સ્વભાવ. કૃપા કરવી એ જ ભગવાનનો સ્વભાવ. હંમેશા કૃપા સિંધુ. આપણે નિર્દય છીએ. દીકરાના વહુને ઘરે પરણીને લઈ આવ્યા હોય અને પછી સાસુ એવા જુલમ ગુજારે, પરિવારજનો એવા જુલમ ગુજારે. બિચારી પારકા ઘરની દીકરી તમારા ઘરમાં આવી હોય અને પછી એમને તમે ત્રાસ દો તો તમે દયાળુ કેવી રીતના કહેવા? આ નિર્દયતાની મોટામાં મોટી નિશાની કહું તો વહુને સાસરિયામાં ત્રાસ. નિર્દયતાની મોટામાં મોટી નિશાની. પારકા ઘેરેથી તમારા ઘેરે આવી, કેટલા અરમાન લઈને આવી હોય, કેટલા બધા સપના એ લઈને આવી હોય કે એમના ઘેરે જઈશ, એને મારું ઘર બનાવી દઈશ. અને એનું જ ઘર છે ને. એ કંઈ પછી બાપના ઘરમાં ભાગ નથી પડાવવાની, તમારા ઘરમાંથી જ ભાગ લેવાની છે. અને એના જે સંતાનો થશે એ જ તમારા વારસદાર થશે ને, એ કંઈ થોડા બીજાના થવાના છે. અને છતાંય એવી પતિવ્રતા નારીને, એવી નાજુક સ્વભાવની નારીને જે સાસરિયામાં પીડા કરવી ને એના જેવું કોઈ મોટું પાપ નથી. લ્યો. એટલે આપણે સમાજમાં નિર્દય ઝાઝા થઈ જાય છે રૂઆબ જમાવવા માટે, બીજું કંઈ નહીં. સાસુ ઓર્ડર કરવા માટે થઈને પછી કોક માથાની બેનો મળી ગઈ હોય ને ત્યારે એના ઓર્ડર બંધ થઈ જાય. એક ઘરે નવા પરણીને વહુ આવ્યા પછી બીજા જ દિવસે સાસુએ મિટિંગ બોલાવી અને મિટિંગમાં બધાને વાત કરી, જો આપણા ઘરમાં છે ને એક આપણું સ્વતંત્ર રાજ છે, રાજ ચાલવું જોઈએ હરખું બરાબર. જો આ વહુને કીધું કે તારા સસરા રહ્યા ને એ આપણા રાષ્ટ્રપતિ કહેવાય આપણા ઘરના. હે મારા સસરા રહ્યા એ રાષ્ટ્રપતિ કે? હા એ રાષ્ટ્રપતિ. તો બા તમે? હું વડાપ્રધાન. પછી આ તારો દીકરો રહ્યો ને એ ગૃહમંત્રી. આ સાસુ કહે છે મારો દીકરો રહ્યો ને એ ગૃહમંત્રી. અને વહુને કીધું તું શું કહીશ?
તારું તારું ખાતું કયું બોલ? તો કે હું એકેયમાં નહીં, હું અપક્ષમાં, હું વિરોધ પક્ષમાં. તમારી સરકાર ન હાલવા દઉં, તોડીને કરી નાખું રફે દફે. આવી કોક આવી જાય ને ત્યારે ખબર પડે કે પારકી દીકરીઓને દુઃખી કરવામાં શું થાય. આખું ઘર ઉપાડા લઈ જાય, હો, રાયડું નાખી જાય કે હવે આ એક વહુને વશ નથી કરાતી. પણ મોટો ભાગ બહેનો છે ને નાજુક સ્વભાવના હોય છે. તમારા ઘરમાં એ દીકરી તરીકે આવ્યા હોય છે, વહુ તરીકે નહીં. અને એવા દીકરી માનીને જો વહુને તમે સાચવો ને તો વહુ પણ તમારી દીકરી બનીને સેવા કરે. અંતકાળે તમારી દીકરી કામ નહીં આવે. તમે બીમાર પડશો ને ખાટલે પડશો તેથી દીકરી કામ નહીં આવે. દીકરી તો જોઈને વહી જાય છે, હાઈ જે બા મારે જાવું છે, મોડું થાય છે. પણ વહુ બિચારી ખડે પગે ઊભી રહીને તમારી બધી જ સેવા કરશે. માટે વહુ છે ને એ આ ઘરનું ઘરેણું કહેવાય. એને સાચવવી જોઈએ, એના ઉપર દયા હોવી જોઈએ. ભગવાન દયાના સિંધુ છે, કૃપાના સિંધુ છે, પણ માણસ કૃપા સિંધુ નથી. કારણ કે માણસ આવા ઠેકાણે નિર્દય થઈ જાય છે. એટલે ભગવાન કૃપા સિંધુ છે, કૃપાલુ છે, કૃપાલુ. અને શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ છે. એવા ભગવાન કૃપા સિંધુ અક્ષરધામના અધિપતિ છે. ચાલે સુંદર ગજગતિ ચાલ રે, લાજે નિરખીને રાજ મરાળ રે, કર લટકા જોઈને જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે. ભગવાન જ્યારે ચાલે ને ત્યારે ગજગતી ચાલ હાલે, હો, ઊંટ ચાલ નહીં, સામાન્ય હંસ નહીં, રાજહંસ. એ પણ ભગવાનની ચાલ જોઈને શરમાઈ જાય છે. એવી મજાની હંસ ગતિ અથવા તો ગજગતિ ચાલ ભગવાનની છે. ભગવાનના હાથના લટકા જોઈ અને બધા ભક્તોના મન આનંદિત થઈ જાય છે. એવા ભગવાનના લટકા છે. એવા દિવ્ય વિગ્રહ દીનાનાથ રે, ભેટે મુક્ત મુનિને ભરી બાથ રે, સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર તે દીન દયાળ રે. આવા ભગવાન કેવા છે? સદાય પ્રસન્ન છે અને પ્રપન્ન પ્રતિપાળ. જે ભગવાનને શરણે જાય એની સદાય પ્રતિપાળના કરે, એનું સદાય ધ્યાન રાખે, એવા ભગવાન છે. અને ચરિત્ર તો ભગવાન એવા કરે છે કે આવા અક્ષરધામના ભગવાન એક એક મુક્તને બાથમાં ગાલી ગાલીને ભેટે. બોલો, સ્વામિનારાયણ ભગવાન હજારો લાખો હરિભક્તોને બાથમાં ગાલીને ભેટેલા છે. આમ બાથમાં ગાલીને ભેટવું ને એ પણ ભગવાનની એક મોટી કૃપા છે આપણા ઉપર. અને સદાય ભગવાન છે ને દિવ્ય વિગ્રહ છે. કોઈ દિવસ એમાં માયાનો અંશ પણ નથી. ભગવાન દીનાનાથ છે, દીનના પણ નાથ છે ભગવાન, ગરીબના બેલી છે ભગવાન. અને ચરિત્ર એવા કરે છે દીન દયાળ. દીન ઉપર દયા કરીને એવા ચરિત્રો કરે કે આપણને એમ થાય કે મહારાજે આવું ન કર્યું હોત તો. પણ ભગવાનની દયા જ એવી છે કે આપણે ન ધાર્યું હોય એવું કરી દે. અને હવે એક કડી છે એટલે પૂરી કરી દઉં, પછી આ પ્રકરણ પૂરું થાય છે અહીંયા. વાલો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણાય એક સ્વામી રે, સદા સ્વતંત્ર સ્વરાટ બિરાજે રે, સર્વોપરી શ્રી હરિ છાજે રે. આ ભગવાન વાલો, વાલો એટલે આપણા વાલા ભગવાન કેવા છે તો કે અક્ષરધામના ધામી છે. અસંખ્ય મુક્તોના એકમાત્ર સ્વામી છે ભગવાન, એટલે સ્વામી નારાયણ છે. એકમાત્ર સ્વામી છે ભગવાન. અને સદા સ્વતંત્ર છે ભગવાન,
કોઈ દી કોઈને આધીન નથી, સદા સ્વતંત્ર છે ભગવાન. અને સ્વરાટ છે ભગવાન. કોઈના તેજે કરીને ભગવાનમાં તેજ નથી આવતું. આપણે તો રૂપિયા આવે તો તેજ આવે આપણામાં, રૂપિયા જતા રહે તો હાવ જાણે એડિયું પીધીને બેઠો હોય ને એવો બેઠો હોય નિરાંતે. કારણ કે રૂપિયા જતા રહ્યા, સટ્ટો રમ્યો નીમાં હાવ આમ તેજ વગરનો થઈ જાય. ભગવાનનું તેજ સ્વતઃ છે, એટલે કોઈનું આપેલું તેજ નથી ભગવાનમાં. અને ભગવાન સર્વોપરી છે, બધાથી ઉપર ભગવાન છે. ભગવાનથી ઉપર કોઈ નથી, ભગવાનને બરાબર કોઈ નથી. આવા ભગવાન અક્ષરધામના ધણી છે. એમના પુરુષોત્તમનો પ્રકાશ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કરવાના છે. હજી તો આ ભગવાનનું વર્ણન જ હાલે છે, પછી ભગવાનની કૃપાનું ને બધાયનું મોક્ષ કેમ થાય એનું વર્ણન આગળ આવશે. અહીંયા પ્રકરણ પૂરું કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે દ્વિતીય પ્રકાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.